નમસ્કાર ભાઈઓ બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ધ માઇન્ડફુલ ઇન્ફોર્મેશનમાં. આવતીકાલે આપણી કોર્ટરૂમની અંદર હિયરિંગ છે અને તે બાબતે મારી સંપૂર્ણ ચર્ચા વકીલ સાહેબ જોડે થઈ છે. હવે એ ચર્ચા દરમિયાન વકીલ સાહેબનું જે કહેવું છે તે બધી જ બાબતો હું તમને જણાવવા માગું છું. કેટલી કોન્ફિડેન્શિયલ બાબતો છે જે હું તમને ના કહી શકું, પણ જેટલી પણ માહિતી જે તમારા સુધી પહોંચાડવી જોઈએ, જે દરેક પિટિશનરો ભાઈઓ અને બહેનો કે જેમને આ માહિતીઓ પહોંચતી નથી, તો તે માહિતી મારે તમને પહોંચાડવી છે અને તે હું આપણી યુટ્યુબ માધ્યમથી જ તમને કહીશ. હવે એમાં સૌથી પહેલો ટૉપિક એ હતો, સાહેબની જોડે મારી ચર્ચા થઈ કે સર આવતીકાલની મેટર આપણી ચાલશે કે નહીં ચાલશે. તો સાહેબનું કહેવું છે કે આવતીકાલે આપણી મેટર ચાલવાની નથી. કારણ તે એ છે કે આપણી કોર્ટરૂમ કાલે બંધ છે, બીજી કોર્ટરૂમ ચાલુ છે. તો ત્યાં બીજા જજ સાહેબને આપણો કેસ માઇગ્રેટ છે 1 દિવસ પૂરતો. આવતીકાલે આપણી મેટર ત્યાં ચાલે બીજા નામદાર જજ સાહેબની જોડે, તો તે મેટર દરમિયાન ત્યાં આપણે નજીકની તારીખ લેવાની થાય. એનાથી આગળ તો કશું થવાનું નથી. આપણે નજીકની તારીખ લઈશું, આપણી તે તારીખ લઈશું અને પછી ત્યાં સુધી આપણા નામદાર જજ સાહેબ શ્રી આવી જશે અને આપણી મેટરને સાંભળશે. ત્યારબાદ આપણી મેટર એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ જેમ ચાલે છે તેમ ચાલશે. સાહેબ જોડે પ્રશ્નો બાબતે ચર્ચા કરી. સાહેબે કીધું છે કે પોઝિટિવ છે. 5 થી 6 પ્રશ્નોની ચર્ચા થઈ ચૂકી છે. તે બાબતે કોર્ટને સ્ટ્રોંગ પણ લાગી છે મેટર આપણી, જેથી આપણને ઇન્ટરિમ રિલીફ આપી. એની અંદર આપણને ફોર્મ ભરવા દીધા અને હમણાંની મેટરમાં એવું કર્યું કોર્ટે કે આપણા જે કેટેગરી વાઇઝ 774 ભાઈઓ બહેનો છે તે બાબતે કેટેગરી વાઇઝ બધું ડિવાઈડ કરી દીધું અને ભાઈ SC/BC કેટેગરીમાં જે જગ્યા આવતી તે તેમને આપી દીધી. જેટલા પિટિશનર છે તે લોકોની ગણતરી મુજબ એટલી જગ્યાઓ સંપૂર્ણ આપી દીધી છે. હવે બીજું પ્રશ્નો જે છે આપણા એ વધુમાં વધુ સુધરશે આપણા પ્રશ્નો. અને આપણી મેટર ને જજ સાહેબને બિલકુલ મજબૂત લાગી છે. એટલા માટે જ આપણી મેટરમાં બે વાર સફળતા મળી છે આપણને. કે પહેલાં તો આપણને ફોર્મ ભરવા દીધા, પછી પાછળથી આપણને જગ્યા પણ વેકેન્ટ કરી દીધી અને હવે છેલ્લો પડાવ છે આપણો, જેમાં આપણા પ્રશ્નો સુધરશે અને ફિક્સ સુધરવાના જ છે. 19 પ્રશ્નો ખોટા છે. બીજા બધા મિત્રોએ પણ હજુ વધારાના પ્રશ્નો મૂક્યા છે. એટલે પ્રશ્નો વધુમાં વધુ છે. અને કોઈ એમ કહેતો હોય કે કોઈ પિટિશન છે એની અંદર 3-4 પ્રશ્નો મૂક્યા છે, તો એ લોકોને 3-4 પ્રશ્નો છે. એટલે આપણે સપોઝ એક એક્ઝામ્પલ આપીએ કે કાર્તિકભાઈની પિટિશન છે તેની અંદર લગભગ 22 કે 23 પ્રશ્નો છે. પ્રતિકભાઈની વાળી પિટિશન છે એની અંદર કંઈક 19 પ્રશ્નો છે. રાજ જાડવાવાળી પિટિશન છે જે આપણી 3294 છે તેની અંદર લગભગ 18 પ્રશ્નો છે. હવે કોઈ એમ કહે કે રાજભાઈ તમારા 14 પ્રશ્નોવાળી PDF જે છે, જેમાં 14 પ્રશ્નો તમે લીધા છે કે 18 પ્રશ્નો લીધા છે, તો તે 18 પ્રશ્નો ચાલશે આગળ અને એમાં સુધારો થાય, કે પછી કાર્તિકભાઈના 23 પ્રશ્નો છે, કે પછી પ્રતિકભાઈવાળીના 19 પ્રશ્નો છે. જે પિટિશનમાં સૌથી વધુ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો સુધરતા હોય તો ભલે કોઈ પિટિશનરે 4 પ્રશ્નો લઈને પણ ગયો પણ એને 23 પ્રશ્નો સુધીના લાગુ પડે. એટલે કાર્તિકભાઈની પિટિશનની અંદર સૌથી વધુ પ્રશ્નો છે. મારા ભાઈ છે અને અમે બંને સાથે મળીને કામ કરીએ. અમારા સાથે બીજા ઘણા બધા મિત્રો છે જે કોઈ દિવસ બહાર નથી પડતા, એ લોકો પણ મહેનત કરે છે. એટલે દરેક પિટિશનર મહેનત કરે છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. બીજી ઘણી કોન્ફિડેન્શિયલ બાબતો છે જે હું કોર્ટના આગળની બાબત હું તમારા સુધી નહીં લઈ શકું. અમુક વકીલ સાહેબ જોડે ચર્ચા થઈ એ પણ હું તમને ના જણાવી શકું. પણ બધું મળીને આવતીકાલે એવું બનશે કે આપણે બીજી કોર્ટમાં છે, નામદાર જજ સાહેબ શ્રી આપણી મેટર સાંભળશે અને નજીકની ડેટ માટેનું કન્સિડરેશન થશે. બીજું તો કંઈ વધુ કાલના દિવસમાં થવાનું નથી. એટલે પિટિશનર ભાઈઓ જેમના આગેવાનો છે એમના દરેક મારા ભાઈઓને નમ્ર વિનંતી છે કે વકીલ સાહેબે એવું કીધું છે કે કાલના દિવસ દરમિયાન તહેવાર આવી રહ્યો છે, તો જે લોકો, હું છું, કાર્તિકભાઈ છે, બીજા 2-3 મિત્રો છે, એ તો અમે જઈએ જ છે ને અમે જશું જ, કાલે પણ જશું અમે. પણ બીજા મિત્રો જે બિચારા દૂરથી આવે છે એ લોકો કાલના દિવસમાં ત્યાં હાજર ના રહેશે તો ચાલશે. હા, અમદાવાદના નજીકના એ લોકો આવતા હોય તો નો ડાઉટ આવી શકે છે, પણ બીજા મિત્રોએ આવવાની જરૂર નથી. એમ બી કાલે મેટર ચાલવાની નથી. કાલે બીજા નામદાર જજ સાહેબ છે એમની અંદર એકલી આપણી મેટર જ હશે. એમાં 2 નંબર ઉપર આઈ થિંક કાર્તિકભાઈની છે મેટર, એટલે એટલું કહેશે ત્યાં કે ભાઈ 2 નંબર પર કાર્તિકભાઈનો વિધિબેન કાલે મેડમ બોલશે, એટલે એવું કહેશે કે આ મેટરને નજીકની ડેટ આપો. બીજું કંઈ થવાનું નથી. તો દરેક ભાઈઓ બહેનોને
બસ આ મારી આજની અપડેટ હતી. આજે મારે વકીલ સાહેબ જોડે વાત થઈ. હું એમની વાતોને વધારે તમારા સુધી મારા રીતે જે સમજાવી શકું એ મેં તમને સમજાવી છે. વધુમાં જે બી હશે અમે દરેક લીડર મિત્રો વાતો કરી જ લઈએ છીએ. અને અમે 2 કે 3 લીડર નથી, લીડર ઘણા બધા છે. બસ અમે લોકો એક માધ્યમ બનીએ છીએ અને દરેક પિટિશનરો યોદ્ધા છે, દરેક પિટિશનરો લીડર છે. અને દરેક ભાઈઓ બહેનોએ સાથે મળીને નોકરી લેવાની છે. અને પિટિશનરોનું સારું થયું છે અને સારું થશે. અને આપણા ઉપર મા બગલામુખીની કૃપા છે, બધું સારું જ થશે. તો આજની આ સંપૂર્ણ અપડેટ તમને મેં આપી. કાલે મેટર ચાલવાની નથી, એટલે હવે નવી ડેટ માટે આપણે રાહ જોઈએ અને બધું સારું થશે. અને આટલું કહીને મારી વાણીને વિરમું છું. અને આપણી ચેનલની દરેક માહિતી તમને સારી લાગે તો તમે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. એનાથી વધુ કંઈ નથી. જય માતાજી. ખૂબ ખૂબ આભાર. અને તમને બધાને રક્ષાબંધન પર્વની હમણાંથી પહેલાંથી શુભકામનાઓ. અસ્તુ. જય હિન્દ.